એક સિમ્પલ ઓમ્બ્રે ડિઝાઇનને ક્રોમની શાઇન સાથે લક્ઝરી લુક આપી શકાય. આજે તમને એક્ઝેક્ટલી એ જ બતાવવાની છું. એન્ડ સુધી જોજો, રિઝલ્ટ તમને પણ સરપ્રાઈઝ કરી દેશે. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું ક્રિએટ કરવા જઈ રહી છું બ્યુટીફુલ ઓમ્બ્રે વિથ ક્રોમ નેલ્સ. આ ડિઝાઇન એલિગન્ટ પણ છે અને ટ્રેન્ડી પણ. વેડિંગ, પાર્ટી કે ડેઈલી સ્ટાઇલિશ લુક માટે પરફેક્ટ છે. સૌથી પહેલા તો નેલ્સને પ્રોપરલી પ્રેપ કરવાના હોય છે, જેમાં તમે જો રિયલ હેન્ડ કે પ્રેસ ઓન નેલ્સ પર કામ કરતા હોય તો બેઝ કોટ લગાવવો જરૂરી છે, જેનાથી મેનિક્યોર લોંગ લાસ્ટિંગ રહે. અહીંયા મેં પિંક કલરની જેલ પોલિશથી 2 કોટ લગાવી લીધા છે ને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરી લીધા છે. અહીં ઓમ્બ્રે માટે મારી પાસે એક આ મોટો ઓમ્બ્રે સ્પંજનો પીસ છે, જેમાંથી હું એક નાનો પીસ કરી લઈશ અને નેલ્સ ઉપર વ્હાઇટ કલરની જેલ પોલિશ લગાવીને હું આ જે નાનો સ્પંજ લીધો છે એનાથી ડેપ મોશનમાં લગાવવાનું છે. કલરને સોફ્ટ બ્લેન્ડિંગથી ગ્રેડ્યુઅલી મિક્સ કરીશું, જેથી સ્મૂથ ટ્રાન્ઝેક્શન મળશે. અહીં 2 થી 3 વાર આવી રીતે વ્હાઇટ કલર લગાવીને ઓમ્બ્રે સ્પંજથી ડેપ કરવાનું છે. ઓમ્બ્રેમાં પેશન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે હું થીન લેયરમાં કામ કરી રહી છું. તમે અહીંયા જુઓ ને તો ધીમે ધીમે કલર કેટલી સુંદર રીતે બ્લેન્ડ થઈ રહ્યા છે. આ સ્ટેજ પર જ નેલ ખૂબ ક્લાસી દેખાવા લાગે છે. હું અહીં બ્લેક પેઇન્ટિંગ જેલની મદદથી એક લીફ પેટર્ન ડ્રો કરું છું. તમે જુઓ તો સાવ થીન બ્રશ છે, જેનાથી પેટર્ન હું ડ્રો કરું છું. અને તમે જુઓ ને તો કેટલું મસ્ત રીતે ડિટેલિંગ થાય છે. પછી જે આ લીફ પેટર્ન ડ્રો કરી છે તેની ઉપર લાઇટ ગ્લિટર લગાવીને લુકને વધુ એન્હાન્સ કરીશું. અને લાસ્ટમાં ટોપ કોટ એપ્લાય કરીને આખા આર્ટને સીલ કરી દઈશું ને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરી લઈશું. હવે આ સેકન્ડ નેલ્સ પર બ્લેક કલરની જેલ પોલિશથી 2 કોટ લગાવીને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરી લીધા છે. હવે વ્હાઇટ કલરથી આવી રીતે આ ઝીણા અમથા સ્પંજથી ઓરા ઇફેક્ટ આપીશું. તેની પ્રોસેસ 2 થી 3 ટાઈમ આપણે રિપીટ કરીશું. આ ઓરા ઇફેક્ટ કમ્પ્લીટ થઈ જાય પછી તેના ઉપર આપણે મેટ ટોપ કોટ અથવા વેલ્વેટ ટોપ કોટ લગાવીશું. તેને પણ 60 સેકન્ડ માટે ક્યોર કરી લેશું. આખા નેલ્સને સોફ્ટ બફરથી સારી રીતે લાઇટ પ્રેશરથી બફ કરી લેશું. બફ થઈ જાય પછી આવી રીતે પેઇન્ટિંગ જેલની મદદથી ડિઝાઇન ડ્રો કરીશું. ડિઝાઇન ડ્રો કરીને એને 60 સેકન્ડ માટે ક્યોર કરી લેશું. હવે આવે છે મારો ફેવરિટ પાર્ટ, એટલે કે ક્રોમ પાવડર. ક્રોમની શાઇની ફિનિશ ડિઝાઇનને કમ્પ્લીટલી નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. લાઇટ પડે એટલે મિરર જેવો ઇફેક્ટ ક્રિએટ થાય છે. ક્રોમ એપ્લાય કર્યા પછી તમે જોઈ શકો છો કે ઓમ્બ્રે બેકગ્રાઉન્ડ સાથે કેટલું પરફેક્ટ કોમ્બિનેશન બની જાય છે. સિમ્પલ ડિઝાઇન પણ લક્ઝરી લુક આપી શકે છે. લાસ્ટમાં ટોપ કોટ એપ્લાય કરીને આખા આર્ટને કમ્પ્લીટ કરીશું. શું તમે જાણો છો કે નોર્મલ આઈ શેડોથી પણ બ્યુટીફુલ ઓમ્બ્રે નેલ્સ બનાવી શકાય છે? આ નેલ્સમાં પણ હું ઇઝી રીતે બતાવવાની છું. સૌથી પહેલા તો હું નેલ્સ ઉપર 2 કોટ વ્હાઇટ કલરથી એપ્લાય કરીને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરી લીધા છે. હવે આ મોર્ફીની આઈ શેડો પેલેટથી તેને આઈ શેડો બ્રશની મદદથી એક લાઇટ કલર લીધો છે, તેને વ્હાઇટ નેલ્સ ઉપર થોડો બ્લેન્ડ કર્યો છે. પછી તેનાથી થોડો ડાર્ક કલર લઈને બ્લેન્ડ કર્યો છે અને લાસ્ટમાં ગ્લિટર કલરથી આવી રીતે સોફ્ટ હાથે બ્લેન્ડ કરતા જશું. હવે આ બ્રશને ટીશ્યુની મદદથી પહેલા તો આખી ક્લીન કરી નાખવાનું છે બ્રશ, જેથી ગ્લિટરના પાર્ટિકલ્સ નેલ્સ ઉપર ચીપકે નહીં. અને આ નેલ્સનું બ્રશ જે છે એ ક્લીન થઈ જાય પછી આખા નેલ્સ ઉપર હળવા હાથેથી બ્લેન્ડ કરી લેવાનું છે. નેલ્સ ઉપર મેટ ટોપ કોટ અથવા વેલ્વેટ ટોપ કોટ લગાવી તેને 60 સેકન્ડ ક્યોર કરીને હળવા હાથેથી બફ કરી લીધું છે. બફ કરીને પેઇન્ટિંગ જેલની મદદથી આપણે આ યુનિક ડિઝાઇન બની લઈશું. તેને પણ 60 સેકન્ડ માટે ક્યોર કરીને તેના ઉપર ગોલ્ડન ક્રોમ એપ્લાય કરીને બાકીનો જે એક્સ્ટ્રા ક્રોમ હોય એને ડસ્ટ ઓફ કરીને ટોપ કોટ લગાવીને આખી આર્ટને કમ્પ્લીટ કરીશું. હવે આ લાસ્ટ નેલ્સ પર પર્પલ કલરના 2 કોટ લગાવીને તેને ક્યોર કરી લીધા છે અને આપણે આમાં ગ્લિટર આઈ શેડોથી ઓરા ઇફેક્ટ બનાવવાનું છે. આ સ્ટેપમાં બ્લેન્ડિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેટલું સ્મૂથ બ્લેન્ડિંગ હશે એટલું સુંદર ઓમ્બ્રે ઇફેક્ટ આવશે. શેડોની ખાસ વાત એ છે કે તમે આમાં ઘણા બધા અલગ કલર સાથે ઘણું બધું અલગ ડિફરન્ટ કોમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો. ને હવે લાસ્ટમાં મેટ ટોપ કોટ લગાવી તેને બફ કરીને પેઇન્ટિંગ જેલથી હું રોઝ જેવી ડિઝાઇન બનાવું છું. આ રોઝ ક્રિએટ થઈ જાય પછી તેને 60 સેકન્ડ માટે ક્યોર કરી તેના પણ
પર ક્રોમ એપ્લાય કરીને એક્સ્ટ્રા ક્રોમ ડસ્ટ ઓફ કરીને લાસ્ટમાં ટોપ કોટ એપ્લાય કરીને આખું આર્ટને કમ્પ્લીટ કરી દઈશું. વાવ, કેટલું બ્યુટીફુલ એન્ડ સોફ્ટ ઓમ્બ્રે નેલ્સ રેડી થઈ ગયા છે. કોઈ પણ ન કહી શકે કે આ ઓમ્બ્રે આપણે આઈ શેડોથી ક્રિએટ કર્યા છે. અને ફાઇનલમાં આપણે રિઝલ્ટ સોફ્ટ ઓમ્બ્રે બ્લેન્ડિંગ અને ક્રોમની ગોર્જિયસ શાઇન સાથે નેલ્સ એકદમ પ્રીમિયમ લુક આપી રહ્યા છે. તમને ઓમ્બ્રે વિથ ક્રોમ નેલ્સ ડિઝાઇન કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી કહેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ શાઇનિંગ, કીપ ક્રિએટિંગ બ્યુટીફુલનેસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ.